નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ અમિતાભ બચ્ચનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમિતાભભાઈ પોતાનો એપાર્ટમેન્ટ 83 કરોડમાં વેચીને 52 કરોડનો કર્યો નફો। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો અમિતાભ બચ્ચને મુંબઈના ઓશીવાડ સ્થિત ત્યારે પોતાનું લક્ઝરીસ એપાર્ટમેન્ટ ત્યારે મિત્રો 23 કરોડ રૂપિયામાં વેચી દીધું છે। તો ખાસ વાત તો એ છે કે ત્યારે મિત્રો આ ડીલથી ત્યારે અમિતાભે ત્યારે 52 કરોડ રૂપિયાનો નફો કર્યો છે। મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો અમિતાભે આ મિલકત 2021માં 31 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને જેને તેમને વેચીને માત્ર 3 વર્ષમાં 52 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો। અભિનેત્રી કૃતિ સેન આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને તેનું ભાડું દર મહિને 10 લાખ રૂપિયા હતું। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।